હવે જો આજનો જે આપણો ટોપિક છે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ. આપણે મિત્રો બીજા ચેપ્ટરમાં તમને જો એક થિયરી યાદ હોય કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણ જોયું. સેમ એ જ રીતે આપણે અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ છે એક સાથેની ચર્ચા કરશું, જેથી કરીને તમને એના જે ફોર્મ્યુલા છે કે અથવા તો જે બંને થિયરી છે એની વચ્ચેનો જે ખાસ ડિફરન્સ છે એ ખાસ સમજાય. આપણે અગાઉ પણ તમને વાત કરેલ છે કે તમે કોઈ પણ થિયરી ભણતા હોય એમાં જે બે થિયરી એકબીજા સાથે એકદમ રિલેટેડ હોય એને એક સાથે ભણવાનો પ્રયાસ કરવાનો, તૈયાર કરવાનો પ્રયાસ કરવાનો, જેથી કરીને શું થાય કે તમને બંને વચ્ચેનો ખાસ ડિફરન્સ ખ્યાલ આવે અને બંને વચ્ચેનો એકદમ કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. તો અહીંયા આપણે વાત કરવાની છે કે જે અવરોધો શ્રેણીમાં હોય સમાંતરમાં હોય તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર શું સમજ. તો પહેલા હું શ્રેણી જોડાણ છે ની વાત કરું છું. તો આકૃતિમાં હું બે અવરોધ છે ને શ્રેણીમાં દર્શાવું સમજ. R1 અને આ R2 અવરોધ છે એ શ્રેણી જોડાણમાં છે કે જે A અને B બિંદુઓ વચ્ચે આ રીતે જોડેલા છે અને એમની સાથે એક બેટરી જોડવાની છે કે જેના વોલ્ટેજ છે V વોલ્ટ છે. આ બંને સાથે વિદ્યુત નું જે ઉદ્ગમ છે એટલે કે સ્ત્રોત જોડવાનો છે, બેટરી જોડવાની છે કે જે આ બંને અવરોધ છે એની સાથે કનેક્ટેડ છે. તમે જોઈ શકો છો કે આ અવરોધ છે એને આ રીતે હું જોડવામાં આવે કે એક છેડો આ બિંદુ પાસે કે જે બેટરીના ધન ધ્રુવ સાથે જોડાય, અવરોધનો બીજો જે છેડો છે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડાય અને આ બંને અવરોધના જે બાકી રહેલા છેડાઓ છે એકબીજા સાથે જોડી દો એટલે આ અવરોધનું કયું જોડાણ થયું તો કે શ્રેણી જોડાણ. એક બીજી વસ્તુ એ નોંધવા જેવી છે કે અવરોધ છે ને એને ધનનું ઋણ, ધન કે ઋણ ન હોય સમજો. અવરોધને પોલારિટી ન હોય, કેપેસિટરને હોય. કેપેસિટર હોય ને મિત્રો આ રીતે, તો કેપેસિટરને તમે ગમે રીતે ઉલટું કે ચત્તું જોડી ન શકો. તમારે કેપેસિટર સાથે બેટરી જોડવી છે તો એને આ રીતે જોડી શકાય કે બેટરીનો ધન છે એ કેપેસિટરના ધન સાથે, બેટરીનો ઋણ કેપેસિટરના ઋણ સાથે. કારણ કે જે કેપેસિટર હોય એને પોલારિટી હોય, એને એક પ્લેટ ધન હોય, એક પ્લેટ ઉપર ઋણ વિદ્યુત ભાર હોય. જ્યારે અવરોધ છે ને તમે પરિપથમાં કોઈ પણ રીતે જોડી શકો, એના બે છેડાને ગમે રીતે ઉલટાવીને જોડી શકો કારણ કે એને પોલારિટી હોતી નથી, એને ધન કે ઋણ હોતા નથી. તો આ વસ્તુ એક ખાસ નોંધવા જેવી છે કે અવરોધ છે ને ધન કે ઋણ ધ્રુવીયતા જેને ગુજરાતીમાં કહેવાય પોલારિટી હોય નહીં. હવે આ જે બંને જે છે એ શ્રેણીમાં જોડાયેલ છે તો એના સમતુલ્ય અવરોધ છે એનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો પહેલા એક વસ્તુ હું તમને સમજાવું કે જે ઓહમનો નિયમ છે આપણો V = I * R સમજજો બરાબર. એમાં હું R ને કરતા બનાવું તો R બરાબર થાય V/I. જેમ આપણે કેપેસિટર માટે શ્રેણી સમાંતર જોડાણની વાત કરી હતી એ જ વસ્તુ આપણે અવરોધ માટે છે કરવાની છે સમજજો બરાબર. તો જ્યારે બે અવરોધ છે અથવા બે કરતા વધારેની પણ આગળ આપણે વાત કરશું, અત્યારે આપણે બે અવરોધની વાત કરી. જ્યારે બે અવરોધ છે શ્રેણીમાં જોડાયેલા હોય તો ત્યારે એ બંને અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સમાન હોય. એટલે કે આ જે R1 અવરોધ છે અને R2 અવરોધ છે એ બંનેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કે I જેટલો. ખ્યાલ આવે છે કે નહીં? બંનેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? એક સમાન. પણ હું અહીં એક બીજા બિંદુને નામ આપું છું C બિંદુ. સમજજો આ જે છે એમ એક C બિંદુને નામ આપ્યું. મેં શું કીધું કે બે અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એક સમાન હોય. કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. શ્રેણી જોડાણમાં પ્રવાહ છે એ સમાન, વોલ્ટેજ છે અલગ. યાદ રાખવાનું શ્રેણી જોડાણમાં પ્રવાહ છે એ સમાન અને વોલ્ટેજ છે એ અલગ. આટલું યાદ રાખવાનું. એટલા માટે આ જે અવરોધ છે એના બે છેડા એટલે કે A અને C એમની વચ્ચેનો વોલ્ટેજ હશે V1. સમજજો બરાબર. અવરોધના આ જે બે ટર્મિનલ છે, આ બે R1 અવરોધના જે બે છેડાઓ છે એમની વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય? V1. અને બીજો જે અવરોધ છે R2 એના બે છેડાઓ એટલે કે C અને B એમની વચ્ચેનો વોલ્ટેજ હોય V2. કારણ કે મેં શું કીધું કે શ્રેણી જોડાણમાં બંનેમાંથી પ્રવાહ સમાન, અલગ શું તો કે વોલ્ટેજ. આટલું જ યાદ રાખવાનું. પ્રવાહ સમાન શ્રેણીમાં, વોલ્ટેજ અલગ. બે અવરોધ છે તો આની વચ્ચેનો વોલ્ટેજ V1, આની વચ્ચેનો વોલ્ટેજ V2 અને કુલ વોલ્ટેજ થાય V = V1 + V2. આ વસ્તુ ખાસ યાદ રાખવાની.
કે જો આમાં જે સપ્લાય વોલ્ટેજ અહીંયા જોડેલ છે એ સપ્લાય વોલ્ટેજ જેટલો વોલ્ટેજ આ બેના વોલ્ટેજનો સરવાળો હોય, એટલે કે અવરોધ બે છે એના બે છેડા વચ્ચે અલગ અલગ વોલ્ટેજનો જો તમે સરવાળો કરો તો એ સરવાળો તમને મેઈન સપ્લાય વોલ્ટેજ જેટલો હોવો જોઈએ. એટલે કે અહીંયા વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન થાય, ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થવું જોઈએ. આગળ હવે આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવવાનું છે કે આ બે અવરોધનો સમતુલ્ય અવરોધ કેટલો. સમતુલ્ય અવરોધને આપણે કેપેસિટરમાં વ્યાખ્યાયિત કર્યું હતું. સમતુલ્ય કેપેસિટન્સ એટલે શું કે માની લો કે એક તમને સર્કિટ આપેલી છે અને ઈ સર્કિટમાં ત્રણ કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. હું કેપેસિટરની વાત કરું છું. ઈ ત્રણ કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ તમે મેળવી લો, ઈ કેપેસિટરને ઈ ત્રણેય કેપેસિટરની અવેજીમાં મૂકી શકાય. મતલબ ઈ સર્કિટમાં તમારે ત્રણેય કેપેસિટર કાઢી નાખવાના અને એના બદલે જે સમતુલ્ય કેપેસિટન્સ તમને મળ્યું એ મૂકી દેવાનું. અવરોધનું કંઈ એવું જ છે. આ બેનો આપણે જે સમતુલ્ય અવરોધ મેળવશું તો ઈ અવરોધ છે ઈ આ બેનું સ્થાન લઈ શકે. એટલે કે પરિપથમાંથી તમે આ બેને કાઢીને એક જ અવરોધ મૂકી શકો. તમે વિચારો કે બે અવરોધ કેટલી જગ્યા રોકશે અને એની જગ્યાએ એક અવરોધ આવે કેટલી જગ્યા રોકશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણો હેતુ શું છે કે જે સર્કિટ છે એને મિનિમાઇઝ કરતી જવાની, અને એના માટે આ બધા સૂત્રોની જરૂર પડે. અવરોધોના, કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણ. આગળ આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીએ કે અવરોધ R માટે, અવરોધ R1 માટે મારે આ સૂત્ર લખવું છે V = IR. તો આ રીતે લખાય V1 = I1 * R1. હવે I1 એટલે શું? તો કે આમાંથી પસાર થતો પ્રવાહ. તો આ બંનેમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય તો કેવું હોય હંમેશા? તો કે એક સમાન. કારણ કે કયું જોડાણ છે મિત્રો? તો કે શ્રેણી જોડાણ. એટલા માટે હવે હું I1 ના બદલે હું ખાલી શું લખીશ? I * R1. એ જ રીતે અવરોધ R2 માટે V2 બરાબર આ સૂત્ર અનુસાર V = I * R. તો R2 માટે હું આવું લખીશ I2 * R2. પરંતુ એ બંનેમાંથી એક સરખો જ પ્રવાહ પસાર થાય છે I. તો અહીંયા I2 બરાબર I લખશું * R2. તમને V1 અને V2 ની કિંમત ખબર પડી ગઈ. તો કિંમત આમાં મૂકી દો તો V બરાબર થાય આ બંનેની કિંમત હું અહીંયા મૂકું છું એટલે I * R1 I * R2. આમાંથી કોમન શું નીકળે? તો કે I. કૌંસમાં શું રહે? તો કે R1 R2 બરાબર V. I ને અહીં છેદમાં લઈ લઈએ એટલે V / I = થાય R1 R2. હવે V / I એટલે શું? તો તમે જોઈ શકો છો V / I એટલે આ, અને ઈ R છે ઈ પરિપથનો શું કહેવાય? સમતુલ્ય અવરોધ. R = R1 R2. આપણને આ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મળ્યું કે બે અવરોધો જ્યારે શ્રેણીમાં હોય ત્યારે એનો સમતુલ્ય અવરોધ શું? તો કે બંનેનો સરવાળો કરવો. એટલે આનો ફિઝિક્સની ભાષામાં મતલબ શું થયો કહેવાય કે તમે આ સર્કિટમાં બે અવરોધને કાઢી નાખો અને એની જગ્યાએ તમારે એક R અવરોધ મૂકી દેવાનો. હજી એક હું તમને ઉદાહરણ આપું. માની લો કે આ અવરોધ છે એ 1 ઓહમ છે, આ અવરોધ છે એ 3 ઓહમ છે. બે અલગ અલગ અવરોધ થયા. હવે આનું શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે આ બેનો સરવાળો કરો કેટલો થયો? 4 ઓહમ. એનો મતલબ શું થયો કે તમે આ પરિપથમાં આ બે અવરોધને કાઢી નાખો અને બંને અવરોધના બદલે એક 4 ઓહમનો અવરોધ મૂકી દો. તોય સર્કિટ જે પહેલા કાર્ય કરતી હતી પ્રમાણે જ કાર્ય કરશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. ખ્યાલ આવે છે કે નહીં? પણ શું થશે? તો કે આ જે સર્કિટની સાઈઝ છે ને ધીમે ધીમે ઘટતી જશે ને આપણો જે મેઇન ગોલ, જે હેતુ હોય ફિઝિક્સમાં, ખાસ કરીને વિદ્યુત, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટમાં, એમાં જે ડિઝાઇનર હોય, સર્કિટ ડિઝાઇનર, એને મેઇન વસ્તુ એ ધ્યાન રાખવી પડે મિત્રો કે સર્કિટની એફિશિયન્સી ખૂબ વધારે હોવી જોઈએ. કોઈ પણ એ સર્કિટ ડિઝાઇન કરે ને તો એની એફિશિયન્સી વધારે હોવી જોઈએ. બીજી વસ્તુ કે સર્કિટ વજનમાં લાઇટલી હોવી જોઈએ, બહુ ખૂબ જ હલકી હોવી જોઈએ. ત્રીજી વસ્તુ કે એ જે સર્કિટ છે એની સાઇઝ મિનિમાઇઝ થાય એટલી કરવી પડે, અને એના માટે આવા એને સૂત્રનો ઉપયોગ કરવો પડે. મારે બે અવરોધ વાપરવા એના કરતાં એક જ અવરોધ વાપરું શું છે? ખ્યાલ આવે છે કે નહીં? હવે આગળ માની લો કે આ તો બે અવરોધ છે, 3 અવરોધ હોય તો
હું ત્રણ અવરોધની એક સર્કિટ દોરું છું, R1 R2 અને R3. આ ત્રણેય અવરોધ છે એને 20 વોલ્ટની એક બેટરી સાથે જોડી દીધા. હવે જે બેટરી છે તો એ પ્રવાહ આપે, એટલે આ બેટરીમાંથી ધનમાંથી જે પ્રવાહ બહાર નીકળશે આ બધાયમાંથી સરખો જ પ્રવાહ પસાર થાય, કારણ કે બધાય શેમાં છે તો કે શ્રેણી. તો આ ત્રણ અવરોધ જો શ્રેણીમાં હોય તો એનો સમતુલ્ય અવરોધ આ સૂત્ર અનુસાર શું થાય? કઈ નહીં, એકદમ સિમ્પલ છે. R બરાબર થાય R1 R2 R3. કોઈ એમ કે સાહેબ માની લો n અવરોધ હોય તો આ જ રીતે n અવરોધની સર્કિટ હું દોરું છું. કોઈ એમ કે n અવરોધ છે પરિપથમાં, તો એ n અવરોધની મેં આકૃતિ છે એમાં એક સર્કિટ છે દોરેલી, કે આ R1 આ R2 અપ ટુ ક્યાં સુધી તો કે Rn, n મો અવરોધ ગમે એટલા હોય. આ 20 વોલ્ટની બેટરી, 20 વોલ્ટની બેટરી જોડશો એટલે બેટરી જે છે પરિપથમાં પ્રવાહ છે I પસાર કરશે, અને શ્રેણી જોડાણ હોવાથી n અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એક સમાન જ થાય. તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર R1 R2 અપ ટુ n માં અવરોધ Rn. ખ્યાલ આવે છે કે નહીં? તમને ગમે એટલા અવરોધ આપ્યા હોય, એનું શ્રેણી જોડાણ હોય, એનો સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો બધાય અવરોધનો શું કરવો પડે? સરવાળો. હવે આગળ માની લો હજી હું એક તમને બીજી વસ્તુ શીખડાવું કે n અવરોધ આપેલા છે અને બધાય અવરોધનું મૂલ્ય એક સમાન છે. એટલે કે જો આ રીતે હોય કે R1 બરાબર R2 બરાબર R3 બરાબર Rn બરાબર R. n અવરોધ આપેલા છે અને એને n અવરોધના મૂલ્યો એક સમાન જ છે. માની લો બધા અવરોધ 2 ઓહ્મના જ છે, તો સમતુલ્ય અવરોધ કેટલો? તો આ સમજવા માટે પહેલા હું તમને આ વસ્તુ સમજાવું કે આ ત્રણ અવરોધ છે, માની લો એ ત્રણેય અવરોધના મૂલ્ય જો એક સમાન હોય બરાબર આ રીતે તમને કહી દે કે ત્રણ અવરોધ શ્રેણીમાં છે, ત્રણેયના મૂલ્ય એક સરખા છે, ગમે એટલા હોય 5 10 15. ખ્યાલ આવે છે કે નહીં? ત્રણેય અવરોધ જો શ્રેણીમાં છે, ત્રણેયના મૂલ્ય એક સમાન છે, તો આપણું આ સૂત્ર શું થાય? તો આ સૂત્રમાં તમે R1 R2 અને R3 ની કિંમત R મૂકશો, કારણ કે એક સમાન જ છે, તો જવાબ આવશે 3R. જવાબ કેટલો આવશે? 3R. અને ત્યારે તમારે નવું નામ આપવું પડે R ડેશ, નકર આ બે સરખા થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? આ બંને ત્રણે ત્રણ અવરોધના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R ડેશ બરાબર 3R થાય. હવે તમને R બરાબર ગમે કિંમત આપી દે 2 3 5 ઈ તમે મૂકી દો એટલે તમને આન્સર મળે. પણ મેઈન પોઈન્ટ મિત્રો સમજવાનો કયો છે તો કે આ ત્રણ અવરોધ હતા, સમજો ઈ ત્રણ અવરોધના મૂલ્યો એક સમાન છે અને ત્રણેય અવરોધ શ્રેણીમાં છે, તો એનો સમતુલ્ય અવરોધ 3 ગુણ્યા R થાય. આ R એટલે શું? તો કે આ બધાયના મૂલ્ય કે જે એક સમાન હતા. તો ઈ જ વસ્તુ તમે અહીંયા એપ્લાય કરો કે n અવરોધ શ્રેણીમાં છે. સિમ્પલ, જો n અવરોધ શ્રેણીમાં હોય, n અવરોધનું શ્રેણી જોડાણ હોય, સમજો અહીંયા n એટલે કેટલા હતા તો કે 3, કારણ કે 3 અવરોધ હતા. ખ્યાલ આવે છે કે નહીં? જો n અવરોધ શ્રેણીમાં હોય અને બધાયના મૂલ્યો r જ હોય, સરખા જ હોય, તો આ જે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ r' બરાબર n * r થાય. આ સામાન્ય સૂત્ર છે. ત્રણ અવરોધ છે શ્રેણીમાં છે તો એનો સમતુલ્ય અવરોધ 3R થયો. તો n અવરોધ શ્રેણીમાં હોય એનો સમતુલ્ય અવરોધ n * r થાય. પણ ખાસ ધ્યાન રાખવાનું કયા જોડાણમાં? શ્રેણી જોડાણ. ખ્યાલ આવે છે કે નહીં? તો આ રીતે આપણે શ્રેણી જોડાણ છે એના સમતુલ્ય અવરોધ છે એની વાત કરી. નેક્સ્ટ હવે આપણે સમાંતર જોડાણ છે એની ચર્ચા કરવાની છે. તો બરાબર ધ્યાન આપજો અને બંને વચ્ચેનો ડિફરન્સ છે ખાસ સમજતા જશું આપણે સાથે સાથે. હવે હું સમાંતર જોડાણ છે એની વાત કરું છું. જો તમારે સમાંતર જોડાણ સાથે સાથે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં તફાવત શું છે એ સમજતું જવાનું છે. એના સૂત્રમાં શું તફાવત છે, બંનેના કન્સેપ્ટમાં શું તફાવત છે. કારણ કે અમુક વાર મિત્રો એવો પ્રશ્ન પૂછી નાખે છે કે શ્રેણી અને સમાંતર જોડાણનો તફાવત છે એ લખો, તો એમાં તમારે બંને વચ્ચેનો ડિફરન્સ છે એ જણાવવો પડે. હું સમાંતર જોડાણની વાત કરું. શરૂઆતમાં આપણે શ્રેણી જોડાણ જેમ બે અવરોધ જ કહેશું
કે માની લો કે બે અવરોધ છે R1 ને R2. એક અવરોધ છે R1 અને બીજો અવરોધ છે R2. અને આ બંને અવરોધો છે કયા જોડાણમાં છે? તો કે સમાંતર જોડાણમાં. આ બંને અવરોધો સાથે એક બેટરી જોડવાની છે 20 વોલ્ટની. આ રીતે આ જે આકૃતિ છે બે અવરોધનું કયું જોડાણ દર્શાવે? તો કે સમાંતર જોડાણ. હવે અહીંયા તમે 20 વોલ્ટની બેટરી જોડશો એટલે બેટરી તમને પ્રવાહ આપશે. એટલે ઈ પ્રવાહ અહીંયાથી પસાર થાય છે. I પ્રવાહ. એટલે અહીંયા આવ્યો પ્રવાહ I. હવે ઈ પ્રવાહ અહીંયા પહોંચશે એટલે ઈ પ્રવાહને પાછા બે ફાટામાં વિભાજિત થવું પડશે. આમાંથી મિત્રો I1 પ્રવાહ પસાર થશે અને આમાંથી I2 પ્રવાહ પસાર થાય. ઈ બે પ્રવાહ પાછા અહીંયા આવશે એટલે પાછા બેયનો સરવાળો થઈ જાય. I1 અને I2. અને આમાંથી પાછો કેટલો પ્રવાહ આવે? તો કે I. આ વસ્તુ ખાસ યાદ રાખવાની મિત્રો કે જે બેટરી પરિપથમાં જે પ્રવાહ આપશે, પરિપથમાં એ પ્રવાહ મુસાફરી કરી પાછો બેટરીમાં આવતો હોય ત્યારે એ પ્રવાહ સરખો જ થવો જોઈએ. અહીંયા I પ્રવાહ દાખલ થયો તો આમાંથી I પ્રવાહ બહાર નીકળતો હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? હવે આગળ તો શ્રેણી સમાંતર જોડાણમાં એક મુદ્દો ખાસ સમજવાનો. જો પહેલો જ જે તફાવત છે, આપણે આ સૂત્ર કીધું હતું ઓહમના નિયમ. સમાંતર જોડાણમાં આ એટલે કે પ્રવાહ છે અલગ હોય. શું હોય? પ્રવાહ છે અલગ અને વોલ્ટેજ છે સમાન. આટલું યાદ રાખો. જે શ્રેણી જોડાણ કરતા એકદમ અલગ છે. શ્રેણી જોડાણમાં કોણ સમાન હોય? તો કે પ્રવાહ. અલગ કોણ હોય? તો કે વોલ્ટેજ. આમાં એનેથી ઉલટું. બે અવરોધો જ્યારે સમાંતર જોડાણમાં હોય તો ત્યારે બંને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અલગ અલગ હોય. હવે ત્રણ અવરોધ હોય તો ત્રણેય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ અલગ અલગ હોય. પણ ઈ બંને અવરોધ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના જે તફાવત હોય ઈ બંને કેવા હોય? એક સરખા. અને કોના જેટલા? તો કે બેટરીના વોલ્ટેજ જેટલા. એટલા માટે હું એવું કહું આ A છે અને આ B છે. A અને B વચ્ચે આ બે અવરોધ આ રીતે જોડેલા છે એટલે સમાંતર જોડાણ થયું. ખાસ ધ્યાન રાખો. હવે R1 જે છે ઈ R1 વચ્ચેનો જે વોલ્ટેજ છે ઈ V1 છે અને R2 વચ્ચેનો વોલ્ટેજ V2 છે. તો જ્યારે બંને સમાંતર જોડાણમાં હોય ત્યારે V1 બરાબર V2 બરાબર V થાય. આ યાદ રાખો. જો આજે બરાબર ધ્યાન આપજો કે શ્રેણી જોડાણ કરતા આ બધી વસ્તુ ઉલટી થતી જાય છે તો એનું સૂત્ર શ્રેણી જોડાણ કરતા ઉલટું જ મળશે. હમણાં જોશું આપણે. સમાંતર જોડાણમાં આ શરતનું પાલન થવું જોઈએ. V1 બરાબર V2 બરાબર V. V1 એટલે અવરોધ R1 ની આસપાસનો વોલ્ટેજ, V2 એટલે અવરોધ R2 ની આસપાસનો વોલ્ટેજ અને ઈ વોલ્ટેજ કોના જેટલો હોવો જોઈએ? તો કે બેટરીના વોલ્ટેજ જેટલો. પણ અહીંયા I બરાબર શું થાય મિત્રો? તો કે જે પ્રવાહ જે છે એમાં વિભાજન થશે. R1 માંથી પસાર થતો પ્રવાહ I1 પ્લસ R2 માંથી પસાર થતો પ્રવાહ I2. તમે યાદ કરો શ્રેણી જોડાણમાં આવું સૂત્ર આપણે કોના માટે લખ્યું હતું? વોલ્ટેજ માટે. V બરાબર V1 પ્લસ V2. કારણ કે આ વોલ્ટેજ અલગ હતા. જે અલગ હોય એના માટે જ આવું આવે. આ યાદ રાખો. અહીંયા કોણ અલગ છે? તો કે પ્રવાહ. એટલે કે પ્રવાહ અલગ છે તો I બરાબર થાય I1 પ્લસ I2. પછી ગમે એટલા અવરોધ આપેલા હોય, સમજજો ત્રણ અવરોધ આપેલા છે કઈ નહીં, I1 પ્લસ I2 પ્લસ I3. અહીંયા V1 બરાબર V2 બરાબર V3 બરાબર V. ગમે એટલા અવરોધ શ્રેણી સમાંતરમાં આપેલા હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો પહેલા આપણે બે ની વાત કરી લઈ, પછી હું તમને આગળ જે અવરોધ વધારે આપેલા હોય 3 કે ઇન્ફિનિટી n જેટલા તો એની વાત કરીશ. આગળ હવે મારે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. V I * R. એમાં I બરાબર થાય V / R. અમારે આ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરવો છે. જો અહીંયા I1 છે તો મારે આના ઉપરથી I1 લખવા છે. આ સૂત્ર ઉપરથી I1 એટલે શું? તો કે પ્રથમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ. I1 બરાબર થાય V1 / R1. કારણ કે પ્રથમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ એટલે પ્રથમ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1. પરંતુ V1 બરાબર V2 બરાબર V હોવાથી એને લખાય V / R1. આગળ I2 એટલે શું? તો કે બીજા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ. હું ડાયરેક્ટ લખી V / R2. I1 અને I2 ની કિંમત આમાં મૂકી એટલે આપણને આ જે ફોર્મ્યુલા છે એ મળશે. I બરાબર V / R1 પ્લસ V
v ના છેદમાં r2. હવે અહીંથી b છે એ કોમન નીકળી જાય, કૌંસમાં રહે 1/r1 + 1/r2. I ને છેદમાં અહીંયા v લઈ આવી, આ v ને અહીં છેદમાં લઈ આવી તો સામે થશે 1/r1 + 1/r2. હવે તમે જો કે I ના છેદમાં v ને હું કરું, સમજ, I ના છેદમાં v કરે તો 1/r બરાબર થાય I ના છેદમાં v આના ઉપરથી. તો એનો મતલબ એવો થયો કે I ના છેદમાં v એટલે શું, તો કે 1/r બરાબર 1/r1 + 1/r2. આ આપણું ફોર્મ્યુલા કે જ્યારે બે અવરોધો છે એ સમાંતર જોડાણમાં હોય તો એના સમતુલ્ય અવરોધનું જે સૂત્ર થશે 1/r = 1/r1 + 1/r2. આ સૂત્રને હજી તમારે સરળતાથી યાદ રાખવું હોય તો આ રીતે યાદ રાખી શકો છો. આનું સાદુરૂપ આપું ને એટલે આ રીતે મળશે r1 * r2 છેદમાં r1 + r2. ગુણાકાર છેદમાં સરવાળો, એ રીતે યાદ રાખવાનું. શું? ગુણાકાર છેદમાં સરવાળો. શેના માટે? તો કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. તમને કીધું એક બે અવરોધો છે એ સમાંતર જોડાણમાં છે r1 ને r2, એનો સમતુલ્ય અવરોધ શોધો. તો ડાયરેક્ટ સમતુલ્ય અવરોધ r બરાબર ઈ બેનો ગુણાકાર છેદમાં ઈ બેનો સરવાળો, અથવા તમે આના સૂત્રનો ઉપયોગ કરી ગણી શકો. આ મિત્રો વાત થઈ બે અવરોધની. હું ડાયરેક્ટ જ હવે n અવરોધની વાત કરીશ. સમજો કે માની લો કે n અવરોધ છે ઈ સમાંતર જોડાણમાં છે r1, એના પછી આ બીજો અવરોધ છે r2 up to આ n મો અવરોધ છે rn. આ બધા અવરોધ છે ઈ સમાંતર જોડાણમાં છે અને એની સાથે તમે એક 20 વોલ્ટની અહીંયા હું બેટરી જોડું છું. 20 વોલ્ટની અહીંયા બેટરી જોડવામાં આવે છે. તો હવે આના માટે આ જે સૂત્ર છે એ કઈ રીતે લખાય કે આનો સમતુલ્ય અવરોધ તો કે 1/r બરાબર 1/r1 + 1/r2 + up to 1/rn. આ સૂત્ર કે જ્યારે n અવરોધ છે એ સમાંતરમાં આપેલા હોય, n અવરોધો આપણને ખબર નથી, n અવરોધો સમાંતરમાં હોય ત્યારે n અવરોધોનું જ્યારે સમાંતર જોડાણ હોય તો ત્યારે એનો સમતુલ્ય અવરોધ 1/r બરાબર 1/r1 + 1/r2 + up to 1/rn મળે. હવે તમને એક બીજી શરત કહું કે માની લો હજી તમને એમ કે આ બધા અવરોધના મૂલ્યો એક સમાન જ છે, એટલે કે r1 બરાબર r2 બરાબર rn બરાબર r છે. આ બધા અવરોધ છે એને n અવરોધના મૂલ્યો કેવા છે? એક સમાન. તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર થાય 1/r બરાબર n ના છેદમાં r. કારણ કે આ બધાની કિંમત તમારે કેટલી મૂકવી પડશે? r જેટલી. તો r બરાબર થાય r ના છેદમાં n. સમજજો બરાબર. આ બે સૂત્ર ખૂબ જ મહત્વના છે. r એટલે તો કે જ્યારે n અવરોધો છે કે બધાયના મૂલ્યો r જેટલા છે સમાન, ઈ તમને સમાંતર જોડાણમાં આપેલા છે તો એનો સમતુલ્ય અવરોધ થાય r બરાબર r/n. માની લો તમને એમ કે 3 ઓહમ અવરોધના 3 અવરોધો છે એ સમાંતર જોડાણમાં છે તો એનો સમતુલ્ય અવરોધ શોધો. તો ડાયરેક્ટ આ સૂત્ર દ્વારા 3 અવરોધો છે, ત્રણેય અવરોધના મૂલ્યો છે કેટલા છે? તો કે 3 ઓહમ અવરોધનો એકમ. તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે 3 અવરોધ r એટલે તો ત્રણેય અવરોધનું મૂલ્ય કેટલું છે? એક સમાન, અને છેદમાં અવરોધની સંખ્યા કેટલી છે? 3. તો આનો જવાબ આવે 1 ઓહમ. 3 અવરોધોનું સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ થાય 1 ઓહમ. ક્યારે? કે જ્યારે ત્રણેયના મૂલ્યો થાય એક સમાન. તો ખાસ મિત્રો આ બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજવાનો છે, શ્રેણી અને સમાંતર જોડાણ. હું 2-3 મુદ્દા બોલું છું, એમાં ધ્યાન આપજો. શ્રેણી જોડાણમાં બે અવરોધો હોય ત્યારે બંનેમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય, વોલ્ટેજ અલગ હોય. સમાંતર જોડાણમાં બે અવરોધો જ્યારે સમાંતર જોડાણમાં હોય ત્યારે બે અવરોધ વચ્ચે વોલ્ટેજ સમાન હોય અને તેના જેટલો તો કે બેટરીના વોલ્ટેજ જેટલો, પણ બંનેમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ અલગ અલગ હોય. બીજો મુદ્દો
કે શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું જે સૂત્ર છે R બરાબર R1 R2 આ બે જ અવરોધ માટે વાત કરી n હોય તો R1 R2 up to Rn n અવરોધોનું જ્યારે સમાંતર જોડાણ હોય તો ત્યારે એનું સૂત્ર થાય 1/r = 1/r1 1/r2 up to 1/r જો બે જ હોય તો આ સિમ્પલ ગુણાકાર સિદ્ધમાં સરવાળો તો આ રીતે માની લો કે તમને કોઈ પણ દાખલો પૂછ્યો હોય અને એમાં તમારે શ્રેણી કે સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય મેળવવાનું હોય તો આ બે સૂત્રનો ઉપયોગ થશે શ્રેણી જોડાણ માટે R = R1 R2 આ મૂળભૂત સૂત્ર છે ખ્યાલ આવે છે કે નહીં શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો કરવાનો સમાંતર જોડાણમાં 1/r = 1/r1 1/r2